માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને મિત્રો? ઓવર ખર્ચથી થતી પ્રસંગ અને પ્રસંગની પ્રશંસા એ કેટલી યોગ્ય અને કેટલી અયોગ્ય એની આપણે વાત કરીએ. મિત્રો, આજે દેખાદેખીના જમાનાની અંદર આજે માણસ પોતાનું જે વ્યક્તિત્વ છે, પોતાનું કદ છે, પોતાની બુદ્ધિ છે, પોતાનું જે પરિવાર છે, પોતાનું કુટુંબ છે, આ બધાને એક તોલથી માપતું, એક કે જે મારે આવું કરવું જ જોઈએ, મારે આવું ન કરવું તો ન ચાલે, હું આવું ન કરું તો હું નાનો કહેવાઉં, આવી જે એક માનસિકતા છે એના લીધે આજ માણસ ઓવર ખર્ચ કરી અને જે પ્રસંગ હવે આવી રહ્યા છે, લગ્ન પ્રસંગો આવી રહ્યા છે, સગાઈઓ આવી રહી છે, આ બધી જે પ્રસંગો છે એની અંદર જે ખર્ચ કરે છે અને લોકો એની પ્રશંસા કરે છે, તો આ કેટલી યોગ્ય એમ અને કેટલી અયોગ્ય? મિત્રો, વાત કરીએ ને તો આવા જે ખર્ચ જે માણસ કરે છે, પોતાના જીવનની અંદર સર્વથી શ્રેષ્ઠ દેખાવાનો પ્રયત્ન કરેલો માણસ આજે કઈ રીતે શ્રેષ્ઠ થવું અને કઈ રીતે મોટું દેખાવું, કઈ રીતે પોતાનું કદ આજે દુનિયાની અંદર અલગ ઉઠી અને આવે, આવી વિચારધારાની અંદર આજ માણસ પાગલ બની ગયો છે. પાગલ એ માટે બની ગયો છે કે જે માણસ પાસે જે ઓવર ખર્ચ કરે છે, જે પ્રસંગો ઉજવે છે, આપણે એને મૂર્ખ નથી ગણતા, આપણે એને ગાંડો નથી ગણતા, પણ એક વસ્તુ નક્કી છે કે જે એની પાસે જે સંપત્તિ મેળવી છે, એની પાસે જે સુખ સગવડતાના સાધનો મેળવ્યા છે, એ એને બુદ્ધિથી જ મેળવ્યા છે અને એ માણસ શ્રેષ્ઠ હોય તો જ એની પાસે હોય. પરંતુ એટલો બધો બુદ્ધિશાળી હોવા છતાં માણસ આજે એ મેળવેલું જે છે એ 2 દિવસની પ્રશંસા કે અમુક સીમિત ક્ષણિક પ્રશંસાના કારણે આજે માણસ પોતાની બુદ્ધિથી મેળવેલું વિત્ત કેટલું ઓવર ખર્ચ કરી નાખે છે, કેટલું ખોટું વ્યર્થ વાપરી નાખે છે, એની આપણે આજે વાત કરવી છે. આપણે દીકરીઓના લગ્ન કરીએ છીએ, આપણે સગાઈઓ કરીએ છીએ, આપણે આપણા પૂર્વજોના પાસે કોઈ એવા રિવાજો નહોતા, એવા આપણે ટીવી સિરિયલો અને જે આવા જે હાઈફાઈ માણસોના જે નોખા જે પેતરાઓ છે, જે નોખા જે આપણે સિરિયલો છે, એની અંદર ખોટા જે પ્રસંગો ઉજવવામાં આવે છે, એના ચીલે ચાલી અને આપણે આજે કેટલા બરબાદ થઈ ગયેલા છીએ, કેટલા બરબાદ થઈ રહ્યા છીએ. કારણ કે આપણા જીવનની અંદર આપણે જોઈએ તો પહેલી વખત કે આપણે કોઈ પણ જન્મદિવસ આવે ત્યારે આપણે કેક કાપીએ અને દીવો આપણે બુઝાવીએ. જ્યારે આપણે ભારતીય સંસ્કૃતિની અંદર આપણે દીવો પ્રજ્વલિત કરીએ છીએ, દીવો બુઝીએ એટલે અંધારું થાય, પણ દીવો જે અંધકારમાં પ્રગટે એટલે એમાં ઉજાસ થાય. તો આપણું જીવન થોડું બુઝાય છે. આપણી એવી થોડી સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિની અંદર આપણે દીવો પ્રગટાવી અને આપણો ઉત્સવ ઉજવીએ છીએ. માતાજીને આપણે દીવો કરીને શુભ કાર્ય કરીએ છીએ. આપણે રહેવાનું ઘર હોય તો એના પાયાનું આપણે ખાતમુહૂર્ત હોય તો દીવો પ્રગટાવીએ છીએ. આપણું ક્યાંય એવું કાર્ય છે કે જ્યાં આપણે દીવો બુઝાવીએ છીએ. જ્યારે આ જે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરીને આપણે દીવો બુઝવી અને આપણે આવી કેકો મોંઘી લાવી, આપણે મોટા ફંક્શનો કરીએ, આપણે સગાઈ કરીએ, આપણે પછી રિસેપ્શન રાખીએ, આપણે આવા ઘણા એવા જે આપણા કોઈ રિવાજો જ નહોતા, આપણા કોઈ આપણે લાગે વળગે નહીં, આવા જે એકાબીજીના દેખી દેખાથી જે કરી શકે એ કરે અને ન કરી શકે એ પણ દેવું કરીને કરે. તો મિત્રો, આ કેટલું યોગ્ય? એમ તમારી વાહવાકાર કરે, 2 દિવસ વાહવાકાર કરે, ફલાણાએ લગ્ન બહુ સારા કર્યા, બહુ ખર્ચો કર્યો, બહુ ફટાકિયા ફોડ્યા, મોટી ઓર્કેસ્ટ્રા લાવ્યા, મોટી પાર્ટી બોલાવી, આટલા હાઈફાઈ મંડપમાં ખર્ચા કર્યા, જમણવારમાં ખર્ચા કર્યા, પ્રેઝન્ટ આપીને આન તેન વગેરે વગેરે. એમ મિત્રો, એથી ફાયદો શું? એમાં કઈ ફાયદો છે?
આ જે વ્યર્થ ગયેલો જે તમારો પૈસો જે છે ઢોલી ઉપર ઉડાય, આપણે એમ નથી ઢોલી માથે ન દેવા, ઢોલીને આપવા જોઈએ એવું કે નહીં, એ આપણા એનો હક છે. પરંતુ જે ઓવર ખર્ચ કરે છે, જે પોતાની પોઝિશન વગરની ખર્ચ કરે છે, પોતાના પના વગરનું દેવું કરીને ખર્ચ કરે છે, આ મિત્રો કેટલું યોગ્ય? એમ આ યોગ્ય તો ન જ ગણાય ને. એટલા માટે મિત્રો જીવનની અંદર કોઈ પણ આપણે ખર્ચ કરીએ ને, એ હું તો એમ કહું કે આપણી પાસે 100 રૂપિયા હોય ને તો 10 રૂપિયાનો જ ખર્ચ કરાય. 10 રૂપિયાની ગણતરી કરીને પ્રસંગ ઉજવાય, અને એથી આપણે અરબો ખરબોના માલિક હોય ને તો આપણે લાખો રૂપિયામાં કરાય, કરોડોમાં ન કરાય. અને આપણે લાખોપતિ હોય ને તો હજારોમાં કરાય, પરંતુ ઓવર ન કરાય. કારણ કે જો ઓવર આપણે ખર્ચ કરવો છે તો હું તમને એક વસ્તુ કહું કે એના ઘણા એવા ઠેકાણા છે ત્યાં તમે કરી શકો. એમ તમારી બેન દીકરી છે, કોઈ આવે છે, કુટુંબ પરિવારની આવે છે, તો એને પ્રેઝન્ટ તરીકે તમે રોકડ રકમ આપો, એને આપણા લગ્ન યાદગાર લઈ જાય એવું કંઈક કરો. એમ આપણે બ્રાહ્મણ છે એને જ્યારે દક્ષિણા દેવાની થાય છે ત્યારે આપણે કુટુંબના 2-3 જણા ભેગા થઈને એમ કહે છે કે આપણે ભૂદેવને શું આપશું. એમ તો ત્યાં તમે વિચાર કરો છો, જ્યારે તમે ઓર્કેસ્ટ્રા હોય માથે થપ્પાના થપ્પા ઉડાડો છો, એ અયોગ્ય છે. હું એમ નથી કહેતો ન ઉડાડવી, એ તમારા હાથની વાત છે, પણ હું તમને અરીસો બતાવું છું. એમ હું તમને રોકી ન શકું, તમે સ્વતંત્ર છો. એમ પરંતુ આ જે વસ્તુ છે એ બધી વસ્તુ ખોટી છે. બીજા નંબરમાં આપણા કુટુંબ પરિવારની અંદર આપણને ખબર છે કે આપણો ભાઈ નબળો છે, આપણો ભત્રીજો નબળો છે, આપણો મોટો બાપુ નબળો છે કે કાકા નબળા છે. આર્થિક પરિસ્થિતિ જેને જરૂરિયાત છે એ જરૂરિયાતને લગ્નની અંદર યાદગાર બનાવો ને. એને જરૂરિયાત છે કે આજે આપણે લગ્ન થાય છે ને આપણો કાકાની પરિસ્થિતિ હાવ નબળી છે, એના છોકરા કાયમનું લાવીને કાયમ ખાય છે ને આપણે લાખોમાં ફરીએ છીએ, તો એના છોકરાઓને કપડાં લઈ દો, એના છોકરાઓની જરૂરિયાત હોય એ પૂરી કરો, એના શિક્ષણમાં વાપરો. તમે મારા દીકરાના આજે લગ્ન છે, મારે આ 4-5 દીકરીની આજે ફી ભરી દેવી છે, આવો યાદગાર બનાવો ને પ્રસંગને. તમે આ મારે આટલા રૂપિયામાં વાપરવા છે તો કોઈ સ્કૂલમાં છોકરાને કોઈ યુનિફોર્મો આપો, કોઈ ચોપડા આપો. જે સ્થિતિ છે, જે ઓવર પૈસો તમારે વાપરવો છે એને સદુપયોગી બનાવો ને. એટલા માટે જીવનની અંદર હું મિત્રો એક વસ્તુ કહું છું કે આપણે દેખાદેખીના જમાનાની અંદર આપણે કેટલા આપણા વિચાર શક્તિથી નીચે જઈ રહ્યા છીએ, આપણે કેટલું નુકસાન કરી રહ્યા છીએ, આપણે રાષ્ટ્રને કેટલો બરબાદ કરી રહ્યા છીએ. આપણી સંપત્તિ છે એમાં રાષ્ટ્રનો ભાગ છે. આપણે જે રાષ્ટ્રની અંદર રહી છીએ એને આપણા ઉપર કંઈક આશા છે, એમાં કંઈક સુધારો થાય એવું કરો. કોઈ ગામની અંદર સુવિધા ના હોય, સુવિધા બનાવો. કોઈ ગામની અંદર નિરાધાર હોય તો એનો આધાર બનો. આવી રીતે આપણા કોઈ પ્રસંગો હોય એ પ્રસંગમાં જે આપણને ઈશ્વરે સંપત્તિ આપી છે, જે આપણે એમાં વાપરવાની છે, જે આપણે વાપરવા ઈચ્છીએ છીએ, તો આવી રીતે તમે યાદગાર બનાવો. તમે કુરિવાજો, ખોટા રિવાજો કરીને ખોટા જે નવા જે હલ્દી રસમ ને આ બધું આ તમે જુઓ તો એક એવું વિશાળ બને છે. અમુક ના મેં લગ્ન નથી માં ખર્ચ જોયા ને એવા આવા નાના લેવા દેવા વગરના, હું તો કહું છું કે અમુક લેવા દેવા વગરના બર્થડે પાર્ટી ને છોકરાના 12મો વાળા ને આ તે. હવે મિત્રો જે હવા ગળ્યું લાપસી થતી હતી એ 1.25 લાખ રૂપિયા આપણે વાપરતા થઈ ગયા. કેટલી માનસિકતા આપણી નબળી થઈ ગઈ. આપણે જે મહાલક્ષ્મી કહી છીએ આપણે એને કેટલા વેડફતા થઈ ગયા. હવે મિત્રો એ જ વાત મારે કરવી છે કે જડે છે તો તમને ભગવાને આપ્યું છે તો સુખડીની અંદર ફૂગી વળી જાય છે, જ્યારે નથી જડતું એને રોટલાના ફાંફા છે. આયે મદદ કરો, આને જરૂર છે, આને યાદગાર બનાવો. આજે સમજો કે શિયાળાની ઋતુ છે, શિયાળાની ઋતુની અંદર જેના પાસે વસ્ત્ર નથી એવા ઘણા કુટુંબો હશે બહાર ઝુંપડપટ્ટીની અંદર, એને વસ્ત્રો આપો, એને કંઈક ઓઢવા પાથરવાનું આપો. હવે આવી રીતે તમારા યાદગાર જે પ્રસંગો છે એવી રીતે તમે બનાવી શકો કે મારા આજે દીકરાના લગ્ન છે, મારે આયા 50 કમર છે ને એ આને આપવા છે, મારે 50 ગોદડા આપવા છે, મારે ફલાણું આપવું છે, મારા ઢોકળો
કઈક માણસને ઉપયોગી થાય એવો પ્રસંગ બનાવો, જેના લીધે બીજા નંબરમાં આપણે જમણવારમાં જઈએ, જમણવારની અંદર આપણે જે જોતું ન લેતા આપણે વધારાનું લઈ અને વેસ્ટ કેટલું આપણે એઠું કાઢીએ છીએ, આ એક આપણે પાપ છે. અન્નને બગાડવું એ પણ એક પાપ છે. આપણે થાળીમાં જે જોતું હોય એ પ્રમાણે જ લઈએ. જે માણસને એક ટુકડો રોટલાનો જોઈ છે નથી મળતો અને ભૂખો સૂઈ જાય છે, જ્યારે આપણે થાળીમાં આપણે અસંખ્ય એવું અનાજ આપણે વેડફી નાખીએ છીએ. તો આના માથે પણ આપણો એવો અંકુશ હોવો જોઈએ. એટલે આપણે દેખાદેખીના લીધે આજે આપણે એવું કરી રહ્યા છીએ કે જે આપણી સંસ્કૃતિમાં નહોતું, આપણા વિચારસરણીમાં નહોતું, આપણા ઇતિહાસમાં નહોતું, આપણા રિવાજોમાં નહોતું. આવા બધા આપણે ખોટા રિવાજો લાવી અને આપણે ઠેઠ શહેરીથી ગામડામાં ખોસી દીધા. અને ગામડાની અંદર કંઈ પણ એવી ગત્તાગુમ ન હોય અને તોય માનો કે મોટા ઓરડા શણગારે ને એમાં કઈ ફંક્શન ગોઠવે ને દીકરીનો જન્મ થાય તો વાહ વધાવવું જ જોઈએ, ચોક્કસ વધાવવું જોઈએ, એનું સન્માન કરવું જોઈએ. પણ ઓવર ખર્ચાની પાછળ જે કરે છે ને એ ખોટું છે. એટલે મિત્રો જીવનની અંદર જે ઓવર ખર્ચા જે છે, એક આપણે પ્રશંસા મેળવવા માટે, આપણે એવા પ્રસંગોની અંદર વાહવાકાર મેળવવા માટે જે ઓવર ખર્ચા કરી છે એ આપણને હાનિકારક છે, આપણને ગેરફાયદાકારક છે. આપણને એક દિવસ છે ને આપણી જે અમૂલ્ય જે આ સંપત્તિ છે ને એ આપણી વેડફાઈ જાય છે અને આપણે એક દિવસ કંગાલ બની જશું. એટલે જીવનની અંદર માણસ કેમ કે વાયરો ન વરે હાયરો વરસે, પણ હારી અને વરવું એના કરતા જીવનની અંદર સમજીને થોભી જવું, સમજીને વિચારીને કાર્ય કરવું એ શ્રેષ્ઠ છે. તો મિત્રો મારો તમને આ વિડીયો કેવો લાગ્યો એ તમે કોમેન્ટ કરીને જણાવજો. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને ખૂબ ભાવ અને પ્રેમ રાખજો. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની.